તો ગુડ મોર્નિંગ ને કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને કાજલબેન ની સગાઈના વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. હજી નાઈ નથી, હું 5 વાગી ગયા ભાઈ. 5 વાગ્યા હું ઉઠી ગયો, વિચાર કરો ફાકી બાકી લઈને. અને આ જોઈ લ્યો એમને એમ પડી છે. બર્થડે છે તારો, વિચાર તો કરે છે. અને હજો ઓલી જો 2 આ 3 અને 4 અને ભાઈ મહેમાન એટલા છે ને જો બધા હું તો મન ભાવે એમ જોઈ લ્યો. મારા મમ્મી આજ મોટા ઉઠ્યા મારા કરતા, પણ વાંધો નહીં. મેં કીધું આ જો હવે નાની જો નાની, હેલો નાની, હાય ભાઈ. બધા હુતા હો અત્યારે, ખરેખર અંધારું એ પુલે પુલ. અને ભાઈ જો આ બધાને હે ને મેકઅપ વાળો શું કે ગેરેજમાં લઈ જાવ. આ બધાને ગેરેજમાં જવાનું ભાઈ આપણે. હાલો ભાઈ, ગાડી બે કરાવવા લઈ જાઉં ગેરેજમાં. જોજો હમણાં થઈને આવે એ બધા. હાલો હા, લાઈક છે જ નહીં, કઈક બીજા ગ્રહ ના માણસ લાઈક છે બધા. ચાલો ચાલો, આ વ્લોગ તો કમર લાંબો થઈ જાય, મને એમ લાગે 2-3 પાર્ટ નાખવા પડશે ઘરે. તો હાલો ભાઈ, આ બધાને ગેરેજે મૂકતો આવું બરાબર ને, ત્યાં કરતો આવું. ગાડી ને ત્યાં જાય હવે જો ભાઈ ગેરેજે ગાડી મૂકવા નથી જતો. આ બધી આ તેને ગાડી મૂકવા જાઉં છું. અને આ તો કે લઈ કે મને તેડવા આવી જોઈએ કે ન્યાય કે ન કરી કે મારે મેકઅપ વિખાઈ જાય. ઓહો આજ મને રમેશ મહેતા જીવતો હોત તો યાદ આવતો. એટલે રિક્ષામાં આવી લેજો ભાઈ. હા બધા રિક્ષામાં તેને આવી લેજો, કે લેવા નહીં આવી કઈ. મારે અહીંયા ઘરે ધ્યાન દેવું કામમાં કે તમારામાં ધ્યાન દેવું મેકઅપમાં? હગાઈ છે ઓલી કાજલ ની ને આ મંડાણીઓ છે તેને. ઈ બે ને જવાનું હોય, અમારે શું છે એવું છે? ઓ માય ગોડ, હું એને ભાઈ છું, મને કોક લઈ જાવ મેકઅપ માં. ક્યાં પાર્લર માં આવું? એ શર્મ આપી નથી જરીએ છોકરી લે કે તારે હેરસ્ટાઈલ કરી દઈ કે. હાલો હાલો ભાઈ, હું ગાડી હલાવું છું અત્યારે. જો ભાઈ 6 વાગી ગયા હે. કેટલા વાગ્યા? આ 5:45 થયા, સોરી 5:45 થયા છે. અને ગાડી હાલે કાળા રોડ ઉપર, ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ચાલે ધૂમ ચાલે. તો ભાઈ ઓલી ચારીને આપણે ગેરેજે મૂકીએ ભાઈ. હમણાં રેડી બેડી થઈને આવી છીએ. અમારા કુસુમબેન જો અત્યારે ઉઠી ગયા છે. તમારા કશીફ હોય આપણા કશીફ હોય ભાઈ. અને અમારા નાની શું હે? નાની મજામાં? આમાં નાની છે ને ભાઈ, કોઈ બી પ્રસંગ હોય ને પેલા આવીને ઉભા હોય. સમજાઈ ગયો? અમને બહુ ગમે, મજા આવે. કેમ કે ગમે પ્રસંગમાં નાની છે ને વહેલા આવી જ જાય અમારા માટે. સમજાઈ ગયો? અમારી હાટું આવો, તમારી છોકરી હાટું આવો તમે. હે જોયું ને મગજ કેવો, બધાનું નામ દઈ દે ને, બચી જાય. હે શું કહો મમ્મી? ઓલી 4 વહી ગઈ મમ્મી. 5 એક તો પાછી આવવાની છે. આ મમ્મી હે ઘર લાગે કોઈ છે નહીં ઘરમાં. 4 પાસે ગઈ ખાયા કા જાય થારો. આમાં પછી હું મારી મમ્મી ને પછી શિલ્પા ને વિહાન 4 વધીને એની માને કેદારનાથ જાવું ને તમે જો જમ્મુ ને કાશ્મીર ને નેપાળ ને ન્યા રખડવા જવું છે. હાલો અત્યારે ગાંઠિયા ખાઈ લઈશું સરસ મજાના. ભૂખ લાગી છે, પછી આવે ને પછી પાછો વ્લોગ ચાલુ કરી છે. ત્યાં સુધી હું તમારો ભાઈ એનો નાઈ દમ ફ્રેશ થઈ જાય. શું ચા બનાવી પાછી? વાહ, ખરેખર પ્રસંગમાં કોઈ હા કામ કરતું હોય ને બે નોન સ્ટોપ તો ઈ છે માં માટે કોમેન્ટ થઈ જાય. એની માં માટે કોમેન્ટ થઈ ગઈ. એટલે મારી નાની જાગુ પડો વાહ. બધા હારી લઈને આવે તો એક હું બાકી એક આ એક અંદર રાખ દઉં તો અમારે જવું પડે ભાઈ, કે ભૂલ નથી કરતા ને 5 લીટર નાખવામાં. નાખો હાલો. અમારો વિડીયો આમ મોઢું આવે આમ જુઓ કે તમે મોઢું આવે જ છે ને, સારું જ છે ને ભાઈ. એ ભૂલાઈ જો જોયું ને, જરાય ભૂલાઈ જાય ને ગમતું નથી. વળી વધારે નખાઈ જાય તો હે ને 100 રૂપિયા મોટા ભાઈ ને આમાં બોલો વિડીયોમાં. હાલો લીટર તમે લીટર ના કેટલા રૂપિયા લ્યો? મને ખબર ભાઈ જેવા આવે ને તમને. એ તમને ન ખબર એમ? કેટલા થયા? 2 કાકર 5 લીટરમાં ભરાય એટલી મને ખબર પડે. સાચું ને? ના ભાઈ તો હા 10 શું 10? 5 લીટર નાખ્યું. 10 લીટર 5
તો તમારો ભાઈ થઈ ગયો હે નાઈ ધોઈને મસ્ત નો રેડી. અને ભાઈ નવીન શું હે ખબર હે, આ કપડાં પહેરે ને એમાંથી મેં ફોર્મલ કપડાં કોઈ દી પહેર્યા નથી. પહેર્યા હતા નાનો હતો ત્યારે, પણ આફ્ટર લોંગ ટાઈમ 7, 8, 10 વર્ષ પછી મેં ફોર્મલ કપડાં પહેર્યા છે. કેવો લાગ્યું હું જરા કોમેન્ટમાં કહેજો હે ને, બરાબર. બાકી તો જોઈ જાય. પાતી પાડી હતી ઈ વાળ સારા લાગે કે આમ રાખું ઈ વાળ સારા લાગે ઈ કોમેન્ટમાં કહી દેજો. રેડી? કેટલું તૈયાર થવાનું ભાઈ? હજી શરૂઆત નથી કરી વાલા. આ કપડા બદલાવ, આ જ કપડા પહેરવાના? હા હે કોઈ નાઈ લીધું તમે? હા ના ઓળખો જવા મારી બેન મારી હે સિસ્ટર છે ભાઈ. તમે બધા વ્લોગ જોતા હોય મારો, તમને ખબર જ હશે. આપણો વેરાવળ વાળા ફૂઈ છે. જો હારી આ હગી બેન છે, આ બે હગી બેન છે મારા હગા ફૂઈ. કોમેન્ટ કરીને કહી દેજો ઓળખતા હોય તો. મારા પપ્પા છે ને એની હગી મોટી બેન, આ એની નાની. અને મિત્રો મારા મમ્મી જો વોચ લેવા છે, લેવી છે કાજલ મારી હાટું. હા કઈ છે ખબર નહીં, હજી હોય આપણે પહેરવાથી કામ હોય. એ પેલા આ હતી, પણ આમાં જરા કેવું જો પાણી ગળી ગયું ને તો સવારનું બંધ થઈ ગઈ. દેખાય ફોસિલ નહીં. હવે એક આ હે, આ લઈ આવી છે સરસ મજાની, આપણે પહેરશું હવે. અને ફાઇનલી ભાઈ આપણે પથુભાઈ નો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કપડા કેવા પહેરવાના? આજ પહેરવાના તારે કે બીજા કપડા પહેરવાના? હે તો ઉઠો કેમ મોડો આવી જાય બેટા? સ્કૂલે જવાનું તારે? સ્કૂલે જવાનું ને કે નથી જવાનું? તો કાજલ ફોઈ નહીં ગયા તાર મમ્મા ની બધા? નથી ખબર. તો આ કપડા કોણ પહેરે છે? હું પહેરાઈ દઉં, નવરાઈ દઉં તને? આવી ગયા? હા હું નવરાઈ દઉં. હાલ હાલ નવરાઈ દે હાલ. તો જો હવે હાર ને બધું લેવા છે, પપ્પાના ફોટા ઉપર ચડાવવાનું છે. સરસ મજાની પપ્પાના ફોટો પર હાર ચડાવી દઈશું આપણે. પછી દાદીના ફોટા ઉપર. કાજલ ની લોકો તો હજી આવ્યા નથી, 5 વાગ્યાના ગયા છે, 8:30 વાગ્યા હોય અત્યારે. અને જો આ સોફો છે, સોફાને આપણે લઈ જવાનો બારે, સમજાઈ ગયું? આજનું વાતાવરણ કંઈક આવું છે. જો બેઠા છે મોટા બાપુ ને અમારા ફુવા વેરાવળ વાળા ને અમારા નાના ને. હાલો હાલો ફોન આવી ગયો, ચાલુ લોકે ફોન આવ્યો, પેલા ઉપાડી લો ફોન, બરોબર. અને કંઈક જો ભાઈ આવું છે ડેકોરેશનમાં. ના આવું છે ટૂંકમાં, સગાઈ નથી પણ જલ જેવું છે. ને આ બાજુ છે ને રસોડું છે પાછળની સાઈડ, બધું કામ થામ હાલે અહીંયા બધું. તો ભાઈ ફાઇનલી આપણે છે ને કાજલબેન ને તેડવા, રવિનાબેન ને તેડવા આવી ગયા. ને ઓલી તને હજી વાહ છે ને તેડવા જવાનું છે આપણે. અને જો કઈક આવા પડ્યા છે પણ નજીક થઈ મને નો લે તો પેલા કહી દઉં. હા અત્યારે આખો સીન નહીં બતાવું, અત્યારે ખાલી આટલો સીન બતાવું, બરોબર. આખો સીન બતાવે થોડીક વાર પછી 5 ને હારે રાખીને બતાવી. રેડી? અને રવિનાબેન તૈયાર થઈ ગયા છે. રવિનાબેન ને જો આવા કઈક કર્યા છે, પણ ફૂલ થઈને થોડીક વાર 5 ભેગા કરીને પણ બતાવે કોણ સારું મારો લાગે. મેકઅપ બગાડી નાખ્યો, કઈ બોલતો નહીં. બગડ ના કાવડે. હા મેકઅપ આખો બગાડી નાખ્યો. એટલે એને એવું લાગે છે કે આમ કેટલા બધા પ્લાસ્ટર કર્યો. તું એમને સારી લાગે છે, આ ખોટું મેકઅપ કરે. સાચી વાત છે, મને એવું જ લાગતું તું ખાલી હેરસ્ટાઈલ કરવાનું છે. મેકઅપ મને કાળી હતી ધોળી કરી. જા ને. તો ફાઇનલી આ બધાને રિવીલ કરી નાખીએ આપણે, અને કોણ સારું લાગે ને તમે મને કોમેન્ટમાં કહી દેજો, બરાબર? ઓકે સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી. શિલ્પા ફૂલ ફ્રેમ. હાલો રવિનાબેન, કાજલબેન, કોમલબેન લાઈનમાં ઉભા રહી ગયા બધા. હે ચાલો જોઈ લ્યો હવે. આ બધાના પૈસા મારા દેવાના બાપુ. 1 2 3 4 5. આમાંથી કોણ કોણ સારું લાગે છે, કોને સરસ મજાનો મેકઅપ કરેલો હોય એ કોમેન્ટમાં કરી દીજો. આનો મેકઅપ, આનો તો ઓહો 3 પ્લાસ્ટર માર્યા છે. અને આનું તો આ કાળી હોય એટલે તો ધોરી દેખાવાની જ છે. કાજલ ધોરી હતી એમાં કાળી થઈ પાછી. ચાલો આનો મીડિયમ છે. આને 3 પ્લાસ્ટર છે કોમલની જેમ. એમ નહીં, આજે તમને છે ને ક્વેશ્ચન નો આન્સર મળી જાય. બોલો. બધા લાઈનમાં ઊભા છે. હા જો લાઈનમાં તમે કહેતા હતા ને કોણ મોટું છે કોણ નાનું છે, જોઈ લ્યો. ઓકે શિલ્પા મોટી, પછી અમારા રવિનાબેન મોટા, પછી કાજલબેન, એનાથી નાની કિંજલબેન, અને એનાથી નાની. હાલો લ્યો ગેંગ ને લઈને હવે આપણે ભાગીએ. અને ત્યાં મહેમાન કદાચ આવી ગયા હશે, બરોબર? તો ત્યાં પહોંચીએ પેલા શું સિચ્યુએશન છે ત્યાંની. હાલો હાલો બેહો ફટાફટ. હમણાં આ બધા આમ જો કારા લાગે મને તો ખરેખર. અમે બાંધે આમ જો અહીંયા બાંધે હે, બોલો અહીંયા બાંધે હે. કોમલ કિંજલ ને ખરેખર કકરાટ વાતું અહીંયા બાંધવાનું હોય. એટલે તો ક્યાં બાજવાનું? ઘરે બધા ઘરે જઈને બાઈક જો બધા મહેમાન વ્યા જાય પછી, અને મહેમાન હોય ને આબરૂ નો કાઢતા મારી. હાલો કાજલબેન આગળ બેઠા ભાઈ બેઠા નથી બેસાતું. ઓછો એ બેસાઈ ગયું કાજલ? બેસાય છે કાજલ મેકઅપ તો આ રેવા દે
ને મારું બધું બગાડ નાખ્યું, nails બગાડ નાખ્યા, makeup બગાડ નાખ્યો, જો તો. શું હોય એટલે જો ભાઈ એમાં પાર્લર ગમે એવું હોય, કામ સારું ન હોય તો તમારો makeup જ સારો કર્યો. કોણે કીધું? ભાભીનો એકલો જ મસ્ત છે. તો આ બધા ના રવિના નો યાર ઓકે લાગે છે, મસ્ત લાગે ખરેખર, મજાક Naturally, નેચરલ હે, વ્હાઈટ વ્હાઈટ છે ને, રૂપાળી એટલે બહુ સારું. ના ના ખરેખર કાજલ મજાક નહીં, પણ બેસ્ટ તારું છે અમારા લોકો કરતા તમારો કોઈ સારો છે. ભાઈ જેન્યુઅલી. મારો તો સાવ મેં એને સામે જ કીધું, મારું આમ હે ને, મેં કીધું મારો મેકઅપ જ ખરાબ કરી નાખ્યો. એવું નો નો એવું ન હોય, થોડા ઘણું તો થાય. થાય જેવું કઈ નહીં, પણ અત્યારે જો કોલ કૂદો ઓલી બધી અંદર વેગી બતાવવા કેવા લાગે કેવા નહીં. જો અને ઓલી જો બાર એ હજી પોતાને જ જોયા રાખે, મસ્ત લાગે કાજલ, સાચું મજાક કરું લે કે નથી હાલ લાગતી. લ્યો કાજલ તો રીહાણી હે, મેં કીધું એને મસ્ત લાગે. કેમ લાગે મોટી માં? હે ને એલા ફૂઈએ કપડા પહેર્યા ભાઈ ભાઈ, એલા ફૂઈ કેવા લાગે એ કોમેન્ટ કરીને કહી દેજો. નાની હાડી પહેરી છે, પછી અમારા મોટા મમ્મી એ હાડી પહેરી સરસ મજાની, એક બે, અને મારા મમ્મી બાકી એક. તો આજ પહેરવાની હાડી લ્યો. ઓહો આવો કાંતિભાઈ, આજો કાંતિ મામા. તો કપડા પહેરી આવો જાઓ, બદલાવ નથી. ફોન નથી કોઈનો. કોનો ફોન? વિડીયો ચાલો, વિડીયો વ્લોગ. મામી માર છે ને વ્લોગ માં લઉં તો મામી માર છે. તમારા સી હોસ્પિટલ માં હે ને બધા જોહે કે આ તો લ્યો કાંતિભાઈ. ઓહો કાંતિ મને ભણે જ છે એમ કે, જોજો યાદ કરજો મને કે હે ને. હા આ બધા કેવા લાગે મામા? મસ્ત લાગે ભાઈ મસ્ત લાગે. હાલો મામાએ કહી દીધું ઓકે, હાલો રેડી બધા ઓકે, મસ્ત લાગે. ચાલો ના ના હારો, કાજલ નો તો બધા કરતા કાજલ જ મસ્ત લાગે છે. તો કોણ લે એલા? ઓ ભાઈ મમ્મી તમે આનું કયો મસ્ત લાગે. વાહ વાહ વાહ. કોમલ નો તો ચાલો ઓકે ઓકે છે. તારા 10 માંથી 7, તારા 10 માંથી 8, તારા 10 માંથી 6, તારા 10 માંથી 10, તારા 10 માંથી 20, 10 માંથી 20. ના ના ખરેખર કાજલ મસ્ત લાગે. તને એવું લાગે છે તારા મનનો વેમ હે? પણ એમાં એવું તો વ્લોગ માં ખાલી મેં એમ કીધું કે નથી સારું લાગતું એમ કહી ગયો, એટલે એને મનમાં બેહી ગયું. કિંજલ નું હજી ઓકે ઓકે છે, એનો ડ્રેસિંગ કોડ ને બધું. તો પણ બોડો કેવું કારું કારું હતું કે ધોરું કરી નાખ્યું. ધોરા વાળા કારા થઈ જાય. અને આ જો આ કારી હતી ધોરી ધોરી થઈ ગયા. હા હવે કઈ પ્રકાશ માં સારું લાગે. આમ બતાવે તો કોમલ આમ આખું જો એમ કરી વ્લોગ માં આવું છે, બીજું કઈ નહીં. આ જો શિલ્પા રાખો છે અને ભાઈ મહેમાન બધા હા શું હાલો હાલો લઈ લે. શું બાકી રહ્યું હવે બાપુ? કામ બાપુ જ કરે બધું, અમે નથી કરતા. ખાલી કીધા રાખે કેદા રાખી. જો વિહાને ઓહો વિહાન કામ કરે હે. એને તો હાથે ઓહો બાહુબલી વિહાન તું. ત્યાં નથી જવાનું. આ જો એક આરે 3 જી માને નો કેવાય, આ તો હળવા હે. એક આર બધા લેવાના હોય. આમ જો ઈ ઉપાડ લે. વિચારો કેટલા હળવા ગાડલા છે. બારે હે ને બધી તૈયારી થઈ છે. તમને બધા પાથરી દીધું બધું કમ્પ્લીટ કરી પાથરી દીધું. મસ્ત માંડવા ને બધું નાખી દીધું છે. પપ્પાને હાથ ચડાવે છે. અમારો પથ્થો થયા ત્યાર બાપુ બાપુ નીચે આ ચોઈણો જ પહેરવાનો વિહાન તારે. હમું તો જો જરાક. પથ્થો કોઈ લાગે છે બધા કરતા કોમેન્ટ કરીને કહી દેજો. વિહાન ના સબસ્ક્રાઈબર કહે કેવો લાગે ને વિહાન? પ્રોફેશનલ લાગે વિહાન તું તો. પેન્ટ પહેર લેવાનું તો કહીશું તમને ને. એટલે મેં ફોર્મલ પહેર્યા ને તો રોહિતભાઈ કે મારે ફોર્મલ પહેરવા. આમ જો રોહિતે ફોર્મલ પહેરી. ઓય ભાઈ ભાઈ હે બુટકટ. વાહ બેગીના જમાના ગયા, પાછા જૂના જમાનામાં ગયા.
આમાં રાજભાઈ તો જો જીન્સ ભાઈ ટ્રેન્ડિંગ જમાનામાં જીન્સ જ પહેરે. જીન્સ સિવાય મેળ જ ન આવે. ક્યાં કેમેરો? અને ઓલું ડોંગલ જેવું કંઈક લઈ આવવાનું તો નહીં? પાઇપ નહીં આવે, ગિમ્બલ કહેવાય, ડોંગલ નહીં. ઓ વિહાન ફાઇનલી રેડી થઈ ગયો છે ભાઈ, પણ એને એક ભૂલ કરી નાખી છે. શૂઝ ઊંધા પહેર્યા છે બેટા. કોને પહેર્યા? તારા મમ્માએ? તે ખુદ પહેર્યા છે તો જ ઊંધા પહેર્યા છે બેટા. આ શિલ્પા અને તે ઊંધા બૂટ પહેર્યા સમજો. જાતે તો પહેરાઈ દેવાય ને, જાતે શું કામ પહેરવા જ જોઈએ? રોહિતભાઈ ના માંગ આવશે ભાઈ. રોહિત ના માંગ આવે, રોહિત ના માંગ આવવાના છે. એટલે ભાઈ આપડા માસી બાકી હતા ની, માસી આવી ગયા હે. આવો સવી માસી, આવો આવો આવો. અને આ જો ગીતા જો ભાઈ ભાડે લીધી કે ભાડે જ લીધી છે મને તો એવું જ લાગે છે ભાઈ ખરેખર. આવો રામુ, મજામાં? બ્લોગ માં લઈ વાંધો નથી ને? તો વાંધો ને. કોણ બાપુ આપડે ભાડે નું હોય, ખાલી 8,000 રૂપિયા નો એક શર્ટ. તો મારે તો શું કે 10,000 રૂપિયા ખાડી છે. 10,000 કેટલા મીંડા આવા હે? એવું છે? સારું ના માસી, ખરેખર મસ્ત લાગો છો તમે. અને માસી તમે મસ્ત લાગો છો. અમારા ફોઈનું જ કહેવાય, વહુનું જ કહેવાય ગયું. એને સ્ટેટ ઓલા ટેટ કરાવ્યા, કેવા કહેવાય? સ્ટેટ કરાવ્યા સાવનભાઈ એને. ખાઈ લાગે છે શિલ્પા? ઓકે આવો મામી, મજામાં? આ જો શિલ્પા મમ્મી છે, બધા ઓળખે જ છે, પતોય કહી દઉં. યો અમારા મામા આવી ગયા. જો પપ્પાની સેવા કરે, જોયું? પપ્પાની સેવા કરે. કોક દી મારી સેવા કર. મમ્મી પાણી, મને કઈ નહીં, પાણી ક્યારું નથી પીધું. શું હે મામા મજામાં? આપણે પાછા રામ રામ કરી લઈએ વિડીયો. તમે બધા વિડીયો ફેમસ થઈ ગયા. તે દી વ્લોગ મૂકો તો ન ઓલો જોયો તો વ્લોગ? ક્યાં દીદુભાઈ? શું હે આશાબેન મજામાં? અચ્છા બધા મહેમાન આવે છે. એલા વૈશાલી, ભાઈ કોણે આખી રેત જઈ ગયો મારી બેન? હે એ તો મજા નહોતી એટલે હુઈ ગયો તો. પછી અમારા ઢીંગલી, શું નામ છે બેટા? ખુશુ ને? હે કૃષ્ણ? અચ્છા ખુશી આ નામ છે ને? શું નામ હે બેટું તારું? કૃષ્ણા. આજે અમારી બેન ની છોકરીઓ છે. આ અમારી બેન, અમારા જે નાના માસી છે, અમારા મમ્મી ની સગી બેન. રાખડી બાંધવાના પૈસા છે નહીં હો ભાઈ, કે આ વખતે રાખડી બાંધવાની હાલશે ને? હાલો હવે, હાલો મમ્મી બહાર નીકળો. રોવે રાખે. હાલો રોવાનું. હાલો હાલો ભાઈ, ઓલી રોય ખોકડ્યું ભાઈ, ખોટું. હાલો ને, મેકઅપ વિખાઈ ગયો તાર રોઈ તો હા વિખાઈ ગયો. હાલો મારે મેકઅપ વિખાઈ જાય નકરો એક છોટો. પછી કેમ ભેગું થાય? પાછો મારે મેકઅપ નો ખર્ચો કરવો. હાલો